આપણે કાલે એક વિડીયો બનાવ્યો હતો સપોર્ટ અને રેઝિસ્ટન્સનો. આજે બીજો વિડીયો આપણે બનાવશું કે આ કેન્ડલ બરોબર, આ ગ્રીન છે, આ રેડ છે, આ બધી કેન્ડલ કઈ રીતે બને છે. કેન્ડલ આને હે ને આવી જ કેન્ડલ કઈ રીતે બની છે, આ જ કેન્ડલ કઈ રીતે બની છે, આપણે આ વિડીયોની અંદર હે ને એ ડિસ્કસ કરવાના છે. સૌથી પહેલાં એના માટે હે ને આપણે વ્હાઇટ બોર્ડની અંદર જઈએ બરોબર. તો સૌથી પહેલાં હું તમને વ્હાઇટ બોર્ડની અંદર લઈ જાઉં. હવે મેન હે ને એક આ ગ્રીન કેન્ડલ અને રેડ કેન્ડલ માર્કેટની અંદર હે ને આ બે કેન્ડલ હોય છે બરોબર. આ બે કેન્ડલની અંદર સૌથી પહેલાં જે આ લાઇન છે ને એને વીક કહેવાય, અને જે આ ગ્રીન કલરનું ઘાટી વસ્તુ છે ને એને બોડી કહેવાય બરોબર. હવે આ ગ્રીન કેન્ડલ છે એ બાયની કેન્ડલ છે અને રેડ કેન્ડલ છે એનો મતલબ કે આની અંદર સેલિંગ આવ્યું છે અને આની અંદર બાઇંગ આવ્યું છે. હવે આપણે ખબર કેમ પડે કે આ કેન્ડલ ગ્રીન છે તો એ હે ને આપણી બાઇંગની જ છે તો બરોબર. એના માટે હે ને એ કેન્ડલની અંદર મેઇન 4 વસ્તુ હોય. એક છે ઓપન, એક છે ક્લોઝ, એક છે હાઈ, એક છે લો. હવે આની અંદર આપણે કઈ રીતે ખબર પડે ઓપન છે ક્યુ છે, ક્લોઝ ક્યુ છે, હાઈ ક્યુ છે અને લો ક્યુ છે બરોબર. તો હવે એના માટે હે ને આપણે એક સિમ્પલ વસ્તુ કરીએ. હવે આમાં તમને કઈ રીતે ખબર પડે આ કેન્ડલ ઓપન ક્યાંથી થઈ? તો કે સીધી વસ્તુ છે, ઉપર ગઈ છે તો એનો મતલબ કે એની નીચેથી ઓપન થાય. એનો મતલબ કે આ કેન્ડલની જે આ વસ્તુ છે ને આને આપણે ઓપન કહેવાનું બરોબર. હવે આ ક્લોઝ ક્યાં થઈ હોય? તો કે સીધી વાત અહીંથી ઉપર થઈ, અહીંથી ઓપન થઈ હોય તો આની ઉપર જ ક્લોઝ થઈ હોય. એનો મતલબ કે આ કેન્ડલ ક્લોઝ થઈ છે અહીંયા, સીધી વસ્તુ છે. ઉપર ક્લોઝ થવાનો મતલબ કે એ બાય કહેવાય. હવે આ કેન્ડલનો હાઈ કયો કહેવાય બરોબર? સૌથી ઉપરની વસ્તુ હોય તો કે આ એનો હાઈ કહેવાય. અને આ કેન્ડલનો લો શું કહેવાય? તો કે ઓછામાં ઓછી કેન્ડલ ક્યાં સુધી જઈ છે બરોબર. આ એનો મતલબ આ એનો લો છે કે કેન્ડલ અહીંયા સુધી ઈ ગઈ છે બરોબર. સેમ આ જ વસ્તુ છે એ રેડ કેન્ડલની અંદર આવે બરોબર. ઓપન, હાઈ, લો અને ક્લોઝ. પણ આમાં કેવું છે કે ઓપન છે ને એ અહીંયાથી થયું હોય. શું કામ? કારણ કે જ્યાંથી ઓપન થઈ છે ત્યાંથી જો ઉપર ગઈ હોત તો એ ગ્રીન કેન્ડલ થઈ જાય. પણ એ કેન્ડલ અહીંથી નીચે ગઈ છે. શું કામે નીચે ગઈ છે? તો કે અહીંની અંદર સેલિંગ છે. કોઈ એક વસ્તુ 100 રૂપિયાની અહીંયા ઓપન થઈ છે બરોબર. હવે એ વસ્તુ 80 માં ગઈ છે બરોબર. એનો મતલબ કે એ નીચેની સાઈડ ગઈ. એનો મતલબ કે અહીંયાથી રેડ કેન્ડલ બની છે. તો હાઈ અને લો તો સેમ જ રહેશે કે ઈ કેન્ડલે હાઈ એટલો લગાવ્યો અને લો લગાવ્યો તો કે આટલો. બટ અહીંયા ઓપન અને ક્લોઝ ચેન્જ થઈ જશે. કઈ રીતે? તો કે એ રેડ કેન્ડલ છે. હવે ઓપન અહીંથી થઈ છે, જેમ કે આ ઓપન છે અને એ ક્લોઝ થઈ છે નીચે, કારણ કે એ રેડ કેન્ડલ છે. હવે આ બધી વસ્તુ છે ને બેઝિક વસ્તુ છે. આ બધી વસ્તુ તમને ખબર પડતી હોવી જોઈએ બરોબર. આ તમે હાવ બેઝિકથી સ્ટાર્ટ કરો ને તો એમાં બેઝિકની અંદર આ પણ વસ્તુ આવે. હવે આ હે ને ઘણા બધાને ખબર નથી. કેન્ડલ શું છે એ તો ખબર છે કે આને મારું બાજુ કેન્ડલ કહેવાય, આ કહેવાય. હા, હવે એની અંદર તમે આને કદાચ આમ લઈ જાઓ બરોબર, આટલું લઈ જાઓ તો આ ગ્રીન જ ક્લોઝ થઈ. એનો મતલબ કે ઓપન અહીંથી થઈ અને ક્લોઝ અહીંથી થઈ અને હાઈ એનો આ હે, લો આ હે બરોબર. આમાં આવી રીતે જ કન્સિડર થઈ શકે. પણ આ ગ્રીન કેન્ડલ છે ને આટલું તો આટલું ગ્રીન છે તો એનો ઓપન છે ને હંમેશા નીચે આવે અને ક્લોઝ છે એનો ઓપન હંમેશા ઉપર આવે. રેડ કેન્ડલની અંદર ઓપન હંમેશા ઉપર આવે અને ક્લોઝ છે એ ઓલવેઝ નીચે આવે. આ નાની વસ્તુ છે પણ છે ને સમજવા જેવી વસ્તુ. માર્કેટની અંદર તમે કામ કરો પણ આજ તમને ખબર ન હોય કે આ કેન્ડલ ઓપન ક્યાંથી થઈ, લો ક્યાંથી થઈ, એનો હાઈ શું, એનો ક્લોઝ શું છે બરોબર. તો આ છે ને સિમ્પલ બધા સ્ટેપ છે માર્કેટની અંદર કેન્ડલ કઈ રીતે પરફોર્મ કરે છે બરોબર. કે આ કેન્ડલનો બેઝિક વસ્તુ શું છે બરોબર. જો આ તમને અત્યારે ખબર ન હોત અને તમે ઘણીવાર કરવા જાઓ બરોબર, બેઝિક વસ્તુ છે બટ તમને આગળ જઈને એ કામ આવશે. પણ હવે કોઈ પણ તમને કહે કે આનો ઓપન, હાઈ, લો અને ક્લોઝ શું છે બરોબર, તો તમે હે ને ઇઝીલી કોઈ પણ વસ્તુ માણસને હે ને હવે સમજાવી શકો. એક કેન્ડલની અંદર હે ને બે વસ્તુ હોય છે. એક એની બોડી હોય છે, એની વીક હોય. જેમ કે આખો રેડ પર્સન છે એ એની બોડી છે અને આ છે એની વીક છે. એની અંદર મેઇન 4 પેટા પ્રકાર હોય છે: હાઈ, ઓપન, ક્લોઝ અને લો બરોબર છે. હવે નીચે તમને હે ને કોમેન્ટમાં કહેજો કે આ તમને ખબર હતી કે નહોતી ખબર. આ